દાતારીનો એક નાનકડો પ્રસંગ કહી દઉં તમને, પછી હું એક ગીત ગાઉં. કદાચ તમે સાંભળ્યો હોય છે, પણ પટેલભાઈ અહીં 18 વર્ષ છે, પણ પટેલભાઈઓ બેઠા એટલે મને અમારે અમરેલીની પાસે નો ભૂલતો તો ગામનું નામ તોળીરામપર ગામ, તોળીરામપર બનેલી ઘટના છે. આ પૈસા તો તમે આપો જ છો, પણ આવી ઘટનાઓ 2-3 જ બની છે ઇતિહાસમાં. ખાલી 2 થી 3 ઘટનાઓ બની છે આપણે ત્યાં. એમાં એની એક આ ઘટના તમને હું વાત યાદ આવી એટલે પ્રસંગ કહું. તોળીરામપર ગામ, અને તોળીરામપર ગામમાં રામજી પટેલ કરી અને કણબી પટેલ ખેડૂત પોતાના પૂરતી પોતાને જમીન અને પોતે વાવી અને ખાય, માં ધરતીને ખેડી, પોતાના આમ ધોળા ઈંડા જેવા 2 બળદને જોડી અને રામજી પટેલ જ્યારે ધરતીને માથે આમ હળ હાંકવા માટે જ્યારે જાય ને, વાવણી કરવાનો સમય થઈ ગયો હોય ને એની પહેલા વરસાદ હજી આવ્યો ન હોય અને હળ હાંકતો હોય ને ત્યારે એ હળ હાંકી 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 હાંકીની ખેડૂનો દીકરો ધરતીને લાપસી જેવી જ્યારે બનાવી દે ને, ત્યારે ભગવાનને કાળિયા ઠાકરને એમ થાય કે હવે હું વરસાદનું રૂપ લઈને આને આ ખેડૂને ભેટી પડું. ભલા માણસ આ ધરતીના તાતને, એને એટલો ભગવાનને પ્રેમ ઉભરાતો હોય છે. અને ધરતીની માથે હળ હાંકી અને રામજી પટેલ ખાય. પોતાને ક્યાંય મજૂરીએ જવું પડતું નથી, પોતાને કોઈ મજૂરની જરૂર નથી પડતી. એવું નાનું કુટુંબ ને થોડી જમીન, એટલે પોતે રામજી પટેલ એમને ઘરેથી જમનાબેન અને એમનો એક દીકરો, દીકરાનું નામ ડાયો, અને ડાયાને પરણાવ્યો એ ગોમતી નામની એ પટેલની દીકરી પરણીને આવી. પણ સુખી કુટુંબ છે. અને આ દાતારીની વાત ને ત્યાગની વાત આવી એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. અને બનેલી ઘટના છે અમે અમરેલી પાસે તોળીરામપર ગામ. અને ડાયો એટલો બધો ડાયો, અને એમાંય ગોમતી વહુ પરણીને આવી. પણ પછી તો આડો પાડોની ડોહીમાં હું છે પોતાની વહુને ઠપકો દીધો એમ જુઓ જુઓ હમણાં બાઈ પરણીને આવી, પણ એનું કામ તો તમે જુઓ. ઘડીકમાં ભેહું ધોઈ નાખે, ઘડીકમાં પડીપા જેવા રોટલા ઘડી નાખે છે, મહેમાનોને ખવડાવતી હોય, આવકાર આપતી હોય. અરે આ ગોમતી આવ્યા પછી તો આપણું ગામ આખું ઉજળું લાગે છે. એવી પટેલની દીકરી આવી છે અહીંયા પરણી. એવી રીતે બીજે બાયુ છે એ વખાણ કરે છે. અને ઈ પણ આશા બધાની અમર છે મલકાય, આશામાં મતી જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. પરમાત્માની ગતિ કંઈક જુદી છે. બને છે એવું ડાયો છે એ કાયમ ગાડું લઈને વાડીએ જતો હોય, એમાં બધાય પ્રકારના માણસ ગામમાં હોય છે. ભગવાને જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે 14 રત્નો ના બધા જે કઈ ઐરાવત હાથી લક્ષ્મીજીના હાવો ને બધું બાટી દીધું. એમાં છેલ્લે છેલ્લે ઝેર નીકળ્યું એ તમને ખબર છે. એના પછી થોડુંક નીકળ્યું એ કદાચ બહુ બધાને નહીં ખબર હોય. એના પછી છેલ્લે એમ થયું હવે ઝેર નીકળ્યું, ભેળા ભેળા એક જડકો માર દઈ. અને છેલ્લો જડકો જે માર્યો ને તો પછી કોડા નીકળ્યા. કોડા નીકળ્યા એટલે ઝેર તો ભગવાન ભોળોનાથ પી ગયા. કોડા નીકળ્યા તો વિષ્ણુ ભગવાન દેવો ને દાનવો મૂંઝાણ. દાનવો કે અમે દેવોને પૂગી જાય પણ કોડાઓને ન પૂગાયો. કોડા નીકળ્યા ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથ કે ઝેરો એટલે બીજો કટોરો. કોડાથી તો મારે આગો રહેવું પડ્યો. હા 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 કલ્પના તો કરો. કે ઈ તો મારાથી કોડા મારાથી નો હસવે ભોળાનાથ, ઈ તમે રાખજો. ભૂતડા હોય તો 2 મોકલી દેજો. કલ્પના તો કરજો ભોળોનાથ નો. તો હવે હું કરું? એટલે પછી વિષ્ણુ ભગવાન મુંજાણા, દેવો દાનવો બધા. પછી ભોળોનાથ, ભોળોનાથ છે. ભોળોનાથે સલાહ આપી એક કામ કરો, એક પ્લેન ભરો બધા કોડાઉન. પછી ગામડે ગામડે કે 2-3 ટન વેરતા જજો. એટલે એવું બધું છે થાતું. એમાં ક્યાંક ક્યાંક અમુક ગામમાં જાય તો આપણને એમ થાય કે પ્લેન ઊંધું પડ્યું હોય છે. પણ આ તો ઇન્સાનની ઇજ્જત રાખે એવું કુટુંબ હો ભાઈ. એ રામજી પટેલનો એકનો એક દીકરો ડાયો ગાડું લઈને જાતો તો ઓલાએ તરત કીધું કે હવે એ ડાયા આવ એક સલમની શર્ટ માર. અરે બાપા હું સલમ નો પીવું, મને મારો બાપ મારે. અરે પણ તારા લગ્ન થઈ ગયા, તારે વહુ આવી ગઈ, એવડા બધાને મારે. તો કે ગાયુના ફાળામાં ક્યાંક 5000 કે 10000 રૂપિયા લખાવી આવું ને તો મારો બાપ મને સાબાસી આપે, પણ વ્યસન કરું તો મારો બાપ છે એને મારવાનો હક છે. ભલા માણસ તો વ્યસન કરું તો મારે, બાકી ગાયુના ફાળામાં ક્યાંક લખાવી દઉં તો મને સાબાસી આપે. એક દી વળી બીજા દી ડાયા 61 લેતો જાવ, ઈ તો ન્યા બેઠા જ હોય. વળી ત્રીજા દી 5 દી થયા ને એટલે મિત્રો વાયુ આપણે કુવા જૂના જમાનામાં આવતા ને, અહીંયા અંદર કુવો છે મંદિરમાં જોયો મેં. ઈ કુવાના ઉપર જે ગરેડિયું હોય ને ઈ ગરેડીથી હિસાતું હોય ને તો માંડેલા હોય ને એમાં નીચે લાકડું હોય ને, લાકડામાં વરતડી ગહાય તો લાકડું તો કપાય, પણ વાયમાં આવતી વરતડી છે ઈ ક્યાંક પથ્થરમાં ગહાતી હોય ને તો એમાંય ઘી પડી જાય.
પથ્થરને કાપી નાખે. વરતડી છે ઈ પથ્થર તો કઠણ હોય છતાંય અમુક સમય થાય એટલે કપાઈ જાય. આમાં આ તો માણસ છે. 1 દી 2 દી 3 દી 5 દી 5મે દી ડાયા એક સટ લેતો જા. ગાંજાની જે મજા છે ઈ તને ખબર નથી. એટલે ઊભો રહ્યો. એ ગાંજા પીવાય કઈ તો વ્યસન. અરે તને મારે મોડું થાય છે કે મારે મકાઈ વાટવી છે બળદરી નાખવીને આમ ને. અરે પણ આમ જો તને ખબર ન પડે મકાઈ હું તારે ઘઉં વાટવાના હોય અને એક શટ મારીને જા બપોર સુધીમાં તો કેટલો વાટી નાખી તને ખબર નહીં પડે. આ તો ગાંજાની મજા છે મિત્રો. કુદરતને જે કરવું હોય છે બનેલી ઘટના છે સૌરાષ્ટ્રની ધરતીની. એ પટેલનો દીકરો જેવા માણસની પાસે તમે રહ્યો ને એની અસર થતી હોય છે. કેની પાસે બેહવું, કોની હારે રહેવું, કોને મિત્ર કરવા, આ બધું શીખી લેજો જીવનની માલિકો. મિત્ર કરવા તો હારા કરવા, ન કરે એકલા રહેવું માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્ર કોઈ દી કરવા જ નહીં ભલા માણસ. હા સલાહ આપવો જોઈએ, હાસી સલાહ આપવો જોઈએ. તારાથી આ થાય આ ન થાય તું મારો મિત્ર રે કે ન રે પણ મારે તને સાચું કહેવું જોઈએ. એ બેહારી અને ડાયાને આમ કીધું લે અને ધીરે 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 ડાયો સહી શટ મારવા માંડાણો. પણ એક શટ નું ઉતરે ઉપડી ડાયાને. એટલે કીધું મને ઉતરે આવે રેવા દો. અરે પણ કે ઘડીક ઉતરે આવે બાકી આની મજા તને ખબર નથી. અને મિત્રો જોરથી એક શટ મારી. શટ મારતા ને માથે ભડકો થઈ ગયો ભાઈ. સલમમાં આગ લાગી ગઈ. એ આમ સલમમાં આગનો ભડકો થયો અને આમ ડાયાના અને રામજી પટેલના ખોરડામાં આગ લાગી ગઈ. કુળ કુટુંબમાં આગ લાગી ગઈ. ભલા માણસ મગજ ફરી ગયો, ગાંજો ચડી ગયો, મગજ સટકી ગયો અને તરત સલમને હેઠી નાખીને શકર ઉકર ડોળા કરવા માંડ્યો. ઘડીક પડી જાય, ઊભો થાય, એલફેલ બોલવા માંડ્યો. ઓલા જુવાનડાને ખબર પડી ગઈ કે આને ગાંજો ચડી ગયો, ગાંડો થઈ ગયો, કોઈ દી પીધો નથી ને હવે આપણને રામજી પટેલ ઠપકો આપશે. એ ઉપાડી ગાડામાં નાખી અને વાડીએ મૂકી આવે. મિત્રો સવારથી હાંજ પડી, દન આછમો અને ચકવી બેઠી રોય. એ હાંજ પડી બધાયને ગાડા વાડીએથી ઘેરે ધીરે ધીરે આવવા માંડ્યા. પણ આજ ડાયો ગાડું લઈને આવ્યો નહીં. એટલે રામજી પટેલને ઘેરેથી એ જમનાબેને એમ કીધું કે આપણે વાડી આજ એવું બધું કઈ વધારે કામ હતું કે આપણો ડાયો કેમ હજી આવ્યો નહીં? તો કે ના કામ તો કાંઈ નતું, નથી આવ્યો, હું જાઉં. એ પોતે રામજી પટેલ હાલી અને વાડી આવે છે તો પોતાનો મિત્રો એકનો એક દીકરો, રૂડું પંખીના માળા જેવું સુખી કુટુંબ હતું પણ એકનો એક દીકરો છે એ શકર વકર ડોળા કરે છે અને પોતાનું પેરણ ફાડી અને એની વાયટું કરતો તો બેઠો બેઠો. અરે ડાયા મારું પેટ, મારો દીકરો, તને હું થયું, કેમ આમ કરે છે? પણ કેમ આમ કરે છે? એટલે બાપની સામું આમ જોયું. ઘડીક શકર વકર ડોળા કરે, ઘડીક ખકડા રહે અને તો ડાયો પોતાના બાપના ખોળામાં માથું નાખી અને મિત્રો ધ્રુવ કે રોવા મંડાણો. ધ્રુવ કે ડાયા બેટા, મારા બાપ, મારા આંધળાની લાકડી, તને હું થયું? મારા નોધારાના આધાર તને હું થયું? પાછો મંડે ખડખડા દાંત કાઢવા. ઘડીક થાય પાછો ધ્રુવ કે રોવા મંડે અને ગાડામાં નાખીને બાપ મિત્રો વ્યસન ન કરવું જોઈએ એવો સંદેશો આપતી પણ આ વાત છે સૌરાષ્ટ્રની ધરતીની એક પટેલના કુટુંબની સત્ય ઘટનાની વાત છે. અને ઈ માણસ રામજી પટેલ ડાયાને પોતાના એકને એક દીકરાને ઘેરે આવ્યો પછી તો 1 દી 2 દી ને 3 રાત ને 3 દિવસ સુધી રામજી પટેલ એમને ઘેરેથી જમનાબેન અને દીકરાની વહુ ડાયાને ઘેરેથી ગોમતી અને ડાયો 3 રાત ને 3 દિવસ સુધી હુતા નથી. અને પછી ત્રીજી રાત જ્યારે થઈ, અડધી રાતનો ગજર મિત્રો ભાંગી ચૂક્યો. ડાયાનો બાપ છે રામજી પટેલને નીંદર આવી ગઈ. એક ઢોલીએ એક બાજુ ને ઢોલીએ ગોમતી વહુ છે એ બેઠી બેઠી ઢોલીએ માથું નાખીને નીંદર આવી ગઈ. એક બાજુ માં બેઠી છે એમને પણ નીંદર આવી ગઈ. પણ આને તો મગજ છટકી ગયો તો ડાયાને ધીરેક દઈને ખાટલેથી ઉતરી અને ગળગળતી ડોટ મૂકીને ડાયો નીકળી ગયો. થોડી વાર પછી નીંદર ઉઠી. ડાયો ક્યાં ગયો? ડાયો ક્યાં ગયો? પછી ગોતવા માંડ્યા. આખી રાત ગોતો. ડાયો મિત્રો જડ્યો નહીં. બીજે દી હવાર પડી. આખું ગામ છે એ ગોતવા માટે હળિયું કાઢે છે. ડાયો ક્યાંય મળ્યો નહીં. અને પછી તો મિત્રો એક દિન બીજો દી ગયો ને પાછો. બાપ છે એને વિચાર થયો કે મારો ડાયો કઈક અવળું પગલું ભરી ગયો નહીં હોય ને. મિત્રો 30 વર્ષથી જૂની વાયુમાં પારેવાના કબૂતરોના માળા પડ્યા હતા. સરકુન ગંધાતી વાયુ હતી ને એવી વાયુમાં પડી ડાયાનો બાપ રામજી પટેલ ગોતે છે કે મરેલાનું મોઢું જોઈને મારે હાથેથી અગ્નિદાહ દઉં મારા દીકરાને. પણ ક્યાંય ડાયો જડતો નથી. મિત્રો કુદરતને કરવું. ડાયો ત્યાંથી ભાગીને નીકળી ગયેલો. એના પછી ધીરો સમય જવા માંડાણો. ગોમતી છે એને રામજી પટેલ એમના પિયર મૂકી આવે છે. અમારો દીકરો જે કઈ અમારા ભાઈ હતા એ થયું
અમારા દીકરાનું જે થાવું હતું એ થયું, પણ તમે આ ગોમતી એ તમારી દીકરી અમારી દીકરી છે, આમને બીજે ક્યાંક પરણાવી દેજો. એટલે કે આપણે દેશી ભાષામાં એમને કે ઘર કરાવી દેજો બીજે, અને અમે છૂટું કરી છીએ. ટૂંકમાં વાત કરું તો આ બનેલી ઘટના છે. ગોમતીને ત્યાં પિયર મૂકી આવ્યા. પરમાત્માનું સ્મરણ કરતી હતી ગોમતી, બહુ ડાય હતી, પણ કર્મ ક્યારે શું કરે એનું નક્કી નથી. કર્મ હાલે એમ મારે તમારે હાલું, કર્મ કરાવે આપણે કરવું પડે છે. એટલે કરી મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને ફાંકડા જે બની રાંકડા ને બજારે ફરે છે, કહો કર્મ કેવા ચરિત્રો કરે છે. એ કર્મની ગતિ કઈક જુદી છે. એટલે ગોમતીને પછી બીજેથી, આ તો બહુ સંસ્કારી દીકરી હતી, બીજેથી માગા આવે અને બાજુનું જે ધારીંગણી કરી અને ગામ, અને ધારીંગણી ગામમાં ભવાન પટેલ કરી અને આધેડ ઉંમરે ગર્ભંગ થયેલા અને એની હારે ઘર ઘરણું એટલે કે એના ઘરમાં ગોમતીને બેહાર્યા અને ગોમતીને મોકલ્યા. પણ આ બહુ સંસ્કારી છે, ભવાન પટેલ છે, એ પણ બહુ સંસ્કારી છે. બધા આબરૂ વાળો માણસ હતો, એટલે ના પાડતો તો પોતે હવે મારે કઈ કરવું નથી. છતાંય કોઈ ડાયા માણસોએ કીધું કે ભવાન પટેલ તારો રોટલો બહુ મોટો છે, રોટલા ઘડવા વાળી હોય તો કોકને તું રોટલો ખવડાવી હક. અને એના ઘરમાં એ ગોમતી જાય છે અને આમ બધો થઈ અને 6 મહિના બધા થઈ અને વીત્યા છે. એ 6 મહિના પછી એક દિવસ બપોર પછી રોંઢાને ટાણે ગામના પાદરમાં, ધારંગણીના પાદરમાં કુએ ગોમતી પાણી ભરતી હતી. ગરેડિયા હિંચણું હિંચતી હતી. એમાં એક ગાંડા જેવો માણસ, દાઢી વધી ગઈ, જીથરા વધી ગયા, ફાટલ લુગડા, સકર વકર ડોળા કરતો 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 પાસે આવ્યો. પાણી પીવું છે, એ આમ ખોબો રાખ્યો અને ગોમતી છે એ આમ કરી અને ગળામાંથી પાણી પીવરાવે. પાણી પીવરાવતા પીવરાવતા આમ જોયું અને બે આંખું, બેની ચારે આંખું ભેળી થઈ. પણ આંખું ભેળી થઈ, મું મને લગી તું મના અને તું મને લગી મું. લૂણ વળ્યું ભા પાણીએ અને પાણી વળ્યું ભા લૂણ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી. દીપક ધ્યાન પતંગ લગો પને હારી કો ધ્યાન લગો મટકી. ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. મીન મનોરજલ ધ્યાન સો સાગર પંથ પ્રભીન રહ્યો અટકી. એ આંખું મળી અને ગોમતીને આમ ઊંડો ઊંડો કંઈક યાદ આવ્યું. કારણ કે અણહાર એટલી બધી ફરી ગઈ છે, પણ આંખું ઉપર ખબર પડી ન હોય ને હોય તો મારું આગલું ઘર હોય મને એવું લાગે. પણ શું કેવું, કેમ કેવું, શું કેવું. પણ આ તો ગાંડા જેવો છે. એટલે ઈ ડાયો પણ ગાંડો થઈ ગયો તો એને ખબર હતી, પણ આ અણહાર બીજી નથી, આંખેથી એવું લાગે. બાકી તો 6 મહિનામાં બધું આખી અણહાર ફરી ગયેલી ભાઈ. કોથળા જેવું શરીર થઈ ગયું તું, પૂરું ખાવાય મળતું ન હોય. એમાં એને પાણી પતા પતા કીધું, કયું ગામ, તારું નામ શું? એટલે ભાઈ બોલે, કઈક બોલે નહીં. પછી ખાલી તારે ખાવું છે, ભૂખ લાગી છે? હા લાગી છે. હા લાગી, હાલ મારા ઘરે તને ખાવા દઉં. પાણીનું બેડું ભરી અને ગોમતી ઘરે આવે છે ધારંગણી ગામમાં. પછી તો પોતે ભવાન પટેલના ઘરમાં છે ગોમતી. અને આવી અને ન્યા આવી, ઘરે આવી અને ગોમતીને એમ થયું ગાંડા જેવો છે. ઉનાળાનો તડકો છે, તરદાર તડકો છે, માથામાં ગરમી સડી ગઈ છે. એ વખતે તો દુજાણા ઘરના હોય એટલે દહીં મોટી જાવડીમાં, એટલે દોણામાં, ઠીકરાના દોણામાં દહીં ભરેલું પડ્યું. તેમાંથી તાહળી ભરી દળેલી હાકર એમાં ખોબો ભરી નાખી ઘોળી અને કીધું કે લ્યો આ ગરમી બહુ છે, દહીં પીવો. એ ગાંડા જેવો માણસ ખાટલે બેહી દહીંની આખી તાહળી પી ગયો. દહીંની આખી તાહળી પી ગયો. ટાઢક થઈ શાંત થઈને બેહી ગયો, કાંઈ બોલે નહીં, ચાલે નહીં. અને પછી હવે કઈ ખાવું છે તો કે હા. એમ છે કે રોટલા ઘડું તો વાર લાગશે. એ ભેહુંનું ઘી હશે, ઘીનો હીરો બનાવી અને પાછો તાહળીમાં દીધો. એ હીરો ખાઈ ગયો, દહીં પીધું, માથે ઘીનો હીરો ખાધો. હાંજ થઈ, ભવાન પટેલ હજી વાડીએથી આવેલા નહીં અને બગબગડું અંધારું તાવા મંડાણું. ખાટલો ડાળ્યો તો એની માથે ડાયો હોઈ ગયો. નીંદર આવી ગઈ, ખસખસાટ ઊંઘી ગયો. ધીરે દઈને માથે ફાળીયું ઓઢાડી દીધું, હુઈ જાય એમ. ગોમતીએ આમ ફાળીઓ જે ઓઢાડી દીધું. તા વાડીએથી ભવાન પટેલ આવ્યો. આવી અને ગાડું ઊભું રાખ્યું, બળદને બાંધ્યા અને પછી દેશી ભાષામાં કહી દો ગોમતી છે એ ગાડું ઉતરતી હતી. એમાં પૂછ્યું કોણ છે આ હુતું ફાળીઓ ઓઢીને? ભવાન પટેલ કે કોઈ ગાંડા જેવો માણસ છે ને એને ખાવું ખાવું કરતો હતો. ઘરે લઈ આવી, દહીં પીવરાયું, થોડું ખવડાવ્યું ને હવે હૂતો છે. ઠેક, આ કાંઈ વાંધો નહીં. ટૂંકમાં વાત કરું તો હાંજે વાળું થયા. વાળું કર્યા પછી હુવા ટાણે ભવાન પટેલે કીધું ગોમતીને કે આજ મારો ખાટલો ફળિયામાં રાખજે. કાં
તો કે ભાઈ અટાણે માણસનું નક્કી ન હોય, ઘણા ગાંડા બનીને આવે અને રાતમાં બળદ છોડીને વયા જાય, આ તો ચોરે હોય, આપણને કેમ ખબર? તો કે એ વાત સાચી છે. ગોમતી છે એને ઢોલિયો પોતાના પતિનો ભવાન પટેલનો ફળિયામાં ઢાળ્યો. ગોમતી ઓરડામાં હૂતી છે. મિત્રો રાત ગઈ, આખી રાત વિચાર કરે, ડાયો હોય છે, ખરેખર હશે ડાયો, ડાયો જ છે. અરે ડાયો અટાણુંથી ક્યાંથી જીવતો હોય? અરે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કાળિયા ઠાકર કૃષ્ણ, શું છે બધું? એ આખા રાતના વિચારમાં ગોમતીને નીંદર નહીં આવેલી. પણ હવાર પડી મિત્રો, વેલા 5 વાગ્યા ને એટલે ઓલું દહીં જે છે, હાચું દહીં, એમાં હાકર પીધેલી, એની માથે હીરો ખાતો તો. દહીં ને હાકર ભેળા થાય એટલે ગમે એટલો જૂનો ગાંજો ચડેલો હોય માણસને ઉતરી જતો હોય, મગજ બરાબર થઈ જાય, તો આપ જાણતા હશો. અને હાવ હવાર થઈ નીંદર થઈ ગઈ એટલે આમ ઠાકરનો દૂધેલો હોય એવો ઈ બરાબર થઈ ગયો, એકદમ બધું મગજ બધું ઠેકાણે આવી ગયું, પૂર્ણ સ્મૃતિ થઈ ગઈ. અને 5 વાગ્યા એટલે ઢોલિયામાં હું તો એ ડાયો ઊભો થઈ અને બેઠો, હે ઠાકર, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, મારા બાપ, હે દ્વારકાધીશ. એ સમરણ કરવા માંડ્યો. એ શબ્દ ઓરડામાં હુતેલી ગોમતીના કાને પડ્યા. ઓહો, આ તો મારો ડાયો છે. પણ શું કરું હવે? કાંઈ ન કહેવાય, હવે કાંઈ બોલી ન શકાય. મારા બાપે મને આના ઘરમાં બેહારી છે એટલે હવે તો આ મારો પતિ છે, બીજી કાંઈ વાત ન થાય. પણ જરીક મારો પતિ સાહેબ, આ બધા એકબીજાને માણસોને સમજી હકવાની ત્રેવડ કેવી છે, એટલા માટે આવી વાતો આપણે કરી તો જીવનમાં કોકદી કાયમ આવે. અને મારી તમારી ધરતીની ગામડાની આવું સાહિત્ય કે વાતો જીવતી રહીએ, એટલા માટે આ વાતો કરી છે સાહેબ. એને વિચાર થયો અને ભગવાનનું નામ લઈ અને હાવ એકદમ બરાબર એ સમરણ. કેટલી ઘડી તો આંખો બંધ કરીને સમરણ કરવા માંડ્યો. આ બાજુ ભવાન પટેલ ઉભો થયો એટલે તરત હાથ કર્યો, રહોડામાં જઈ અને હાથ કર્યો ગોમતીએ. ભવાન પટેલને પોતાના પતિને એમ કીધું, અહીંયા આવો તો જરાક. એટલે આવ્યા. મારે તમને તમારી પાસે આવી તેદુણી 6 મહિનાથી તમારી પાસે કાંઈ વાત નથી કરી, કાંઈ માંગ્યું નથી. આજે એક વસ્તુ માંગુ છું. કે હું કે ઈ મહેમાન રહ્યો ને એને ખાલી એટલું પૂછો ને, તારું ગામ તોળીરામ પર છે કે? પણ કા? તો કે હું ખાલી મારી વાત સાંભળો. એને પૂછો ને તારું નામ ડાયો છે કેમ? કે પણ મારી વાત એ કે સાંભળો. એને પૂછો ને તું રામજી પટેલનો દીકરો છો, તારા માનું નામ જમના બેન છે, આટલું ખાલી પૂછો. એટલે એને બધું ભવાન પટેલને ખબર પડી કે આવું કઈક ઘટના આગળ બની હતી, એટલે પોતે બીજું કઈ ન કીધું. ત્યાં જઈને કીધું રામ રામ, જય માતાજી. તો કે રામ રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેવું ગામ તારું જુવાન? તો કે મારું ગામ તો તોળીરામ પર. તોળીરામ પર? તો કે હા. તારું નામ? તો કે મારું નામ ડાયો. કોણ છે તમારા ઘરમાં? તો કે મારા બાપુજી છે, રામજી પટેલ નામ છે, મારા માં છે, એનું નામ જમનાબાઈ છે, મારા લગ્ન થઈ ગયા છે, મારે ઘેરેથી ગોમતી છે. પણ એ બધાય તો છે, પણ હું અટાણે ક્યાં છું? અને તેથી ભવાન પટેલ, એક પટેલનો દીકરો, એક ખેડૂનો દીકરો એમ બોલ્યો તો કે તું જ્યાં હોય પણ તું 100 ઠેકાણે ચિંતા ન કરતો, તું ઠેકાણે છો ભલા માણસ. તું આ બનેલી ઘટના છે મિત્રો. તું જ્યાં છો પણ તું 100 ઠેકાણે છો. ઓહ, એવું છે, તું અમારો મહેમાન છો, બીજી કઈ વાત? ધીરેક દિન રહોડામાં જઈને કીધું, જટ તૈયાર થા, 16 શણગાર સજી લે, તે જે ઘરેણા પહેર્યા. પણ હું કામ આ સજવાનું કારણ? કાંઈ નહીં, મહેમાનને એને ઘરે મૂકવા જવું છે આપણે. મહેમાનને એને ઘરે મૂકવા, બીજું કઈ નહીં. અને મિત્રો ઇતિહાસ એમ કે છે તેથી 40 તોલા હોનાના ઘરેણા પહેરી અને બાઈ તૈયાર થઈ હતી ગોમતી તેથી. અને પછી હાલતવ થવાની ત્યારે તૈયારી થઈ ને ત્યારે ઓરડામાં ધીમે દઈને કીધું કે લાજ કાઢી લેજો, કારણ કે આજે જ આમ સમૃદ્ધિ થઈ છે, ભાનમાં આવ્યો છે, કદાચ તને અહીંયા જોવે અને એને આઘાત લાગે કે મારી ઘરવાળી ગોમતી અહીંયા કેમ, અને આઘાતમાં પાછો મગજ સટકી જાય તો ભગવાને બાજી આપણને સુધારવાનો મોકો આપ્યો છે, એ પાછી બાજી બગડી જાય, એ પાછી બાજી બગડી જાય. ઈ સમજુ બાઈ એને ઘૂંઘટો ટાણ્યો અને જે ઘરેણા બધા પોતે હતા એ બધાય પહેર્યા, 40 તોલા સોનું પહેરી અને ગોમતી તૈયાર થઈ. આ બાજુ ગાડું તૈયાર થયું, ભવાન પટેલ ગાડામાં બેઠો, આરે ડાયાને બેહાર્યો, બે ભક્તિ રસની અને સંસ્કૃતિની વાતો કરતા જાય છે. વાહે ઘૂંઘટો તાણી અને ગોમતી બેઠી છે. આ બાજુ ઈ ધારંગણી થી તોળીરામ પર આવી અને ઈ વખતે રામજી પટેલ ની ડેલી આવીને અવાજ કર્યો તો રામજી પટેલ ઘરે છે? તો કે હા. ઈ આમ બારણું ઉઘાડ્યું, ડેલો ઉઘાડ્યો અને જોયું, જો તમારો ડાયો આવ્યો, પણ ડાયો આવ્યો તા તો મા બાપ બે ગાંડા જેવા થઈને, મારું પેટ, મારો બાપ, મારો વિહામો, માં દીકરો મળે 6 મહિને અને એ મરી ગયો, ધારી લીધું તું એ દીકરો મળે.
રાજી રાજીના રેડ થઈને એકાબીજા માથું ભરીને ધ્રુવ કહેતું કે રોવા માંડ્યા અને પછી કીધું કે મારે બહુ ઉતાવળ છે એટલે અમે જઈએ છીએ આ તો તમારું મૂડી હતી તમારી મૂડી અમને મળી એટલે તમારું તમને દેવા આવ્યા તો કે ઉભા રહ્યો ની ભાઈ તમારું નામ શું નામ પૂછ્યું તો કે મારું નામ ભવાન પટેલ કે ઉભા તો રહ્યો અમારા બેન ને મળી લઉં જરા એટલે રામજી પટેલે કીધું કે અમારા બેને લાગે હારી એને જરાક મળી લો તો એકના તમારા બેન નથી કે તો કે ઈ તો અમારા બેન અને તમારા ડાયાના ઘરના છે એને અહીં સુધી મૂકવા આવ્યો છું ભલા માણસ હે કે તમારા બેન નહીં અમારા બેન છે અને અહીંયા સુધી મૂકવા આવ્યો છું સાહેબ ત્યાગ કોને કહેવાય ત્યાગ અને સમર્પણની બહુ જબરજસ્ત વાત છે કે આવી રીતે બન્યું છે ગાંડા જેવો થઈ ગયો તો અને અહીંયા આવ્યો પાણી પીવરાયું કુવે અને એમાં દહીં પીવરાયું બરફ પીવરાયું એમાં ખાંડ નાખીને એનું ધડે આવી ગયું મને વાત કરી આ રીતે ગોમતીએ અને મને એમ થયું કે આવી જો ઘટના બનતી હોય તો જગતના ચોકમાં ક્યાંય ઘટના ન બની હોય એવી ન કરું તો હું ખેડૂનો દીકરો નહીં પટેલનો દીકરો નહીં અને સાહેબ તેદી ભવાન પટેલ ત્યાં મૂકી આવ્યો હતો અને જઈ હાલતો થયો ને તેદી ઘૂંઘટામાંથી ગોમતી એટલું કીધું તું કે તમારે આ ઉંમરે તમે ઘર માંડ્યું તમારે ઘર માંડ્યા પછી આટલા એટલા મહેમાનો આવે હવે તમારા રોટલા કોણ તમારી આગળની જિંદગીનું શું એ તમારી આગળની જિંદગીનું શું એમ જ્યારે ગોમતીએ કીધું ને ત્યારે ભવાન પટેલ એટલું બોલ્યો તો કોક દી તમારા તોળીરામ પરના પાદરમાંથી હું નીકળી અને કલવલિયા કરતો લીલો કંજાર જુવાર ને બાજરો ઉભા છે અને તમે બે પટેલ ને પટલાણી રૂડા ગીત ગાતા ગાતા પંખીડા ઉડાડતા હશો ને ઈ જોઈ હું આગલું જીવન જીવી જાય ભલા માણસ ઈ રૂડું ઉતળું જીવન જોઈ અને હું જીવી જાય દીઠાનો આનંદ છે ત્યાગનો જે આનંદ છે આવી આ ઘટના બનેલી મિત્રો આવી મને ખ્યાલ છે ત્યાં સુધી 2 થી 3 ઘટના બની છે એક વીરપુરની માલિકુલ જલારામ બાપા કોકને પત્ની આપી શકે અને બીજી ઘટના આ ભવાન પટેલ ધારંગણીનો એક પટેલ પોતાની પત્ની પાછી એમને આપી શકે અને ત્રીજી ઘટના આલણ દેવરો એટલે શેતલને કાંઠે નામની ઝવેરચંદ મેઘાણીની લખેલી વાર્તા છે ઈ ક્યારેક આપણે પ્રસંગ એવો સમય હશે તો કરશું એમાં ઢોલરા નામનો આયર છે ઈ દેવરાને ત્યાં પોતાની પત્નીને દેવા ગયો તો આ 3 ઘટનાઓ બની છે એવી ત્યાગની વાતો એટલે કલાકો સુધી મને ખબર છે વાતો કરી એમાં ઘોળ ન થાય આ તે પણ આટલા પટેલો બેઠા હોય અને આવી કંઈક બલિદાન અને ત્યાગની વાત એકાદી કરું તો ક્યાંક પરંપરામાં સમૃદ્ધિ રહે ને તો કોટો રહે કે આપણે કોણ સહીને આપણે શું કરાય ને આપણાથી શું ન થાય એટલા માટે આ વાર્તા મને કરવી બરાબર લાગી હતી એટલે એ વાર્તા મેં કરી પણ છેલ્લે બેનની વાત મને જે ફરમાઈશ શરૂઆતમાં ઠેઠ આવી હતી આખી વાતનો સમય હવે નથી પણ ઝવેરચંદ મેઘાણી હાલડું કે છે એ કઈ અને મારા શબ્દોને વિરામ આપી છે એટલે